where the neon. Wow! Yay! Wow! Concrete trains where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything. હેલો, જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? તો આજે રવિવાર છે. આજે ઉઠવામાં થઈ ગયું હતું મોડું, તો મેં ફટાફટ બધું કામ કરી નાખ્યું અને હવે થઈ ગયો જમવાનો ટાઈમ. તો મેં કીધું હાલો મમ્મીને પૂછી લઉં કે જમવાનું શું બનાવવું છે, કેમ કે મમ્મીને જ પૂછવાનું છે. પ્રતિકને પૂછ્યું તો પ્રતિકે મમ્મીને પૂછો, તો ચાલો આપણે મમ્મીને પૂછી લઈએ મમ્મી જમવાનું શું બનાવવું છે. જમવાનું શું બનાવવું છે? જમના બાર આપણે જમ્યા જ છીએ, બરાબર છે. એટલે પૂરી શાક અને રવા શીરો મીઠું મીઠું કરી નાખવાની. ભલે હાલો, તો પૂરી શાક તો પ્રતિકને ભાવશે, રવાની શીરો તમને ભાવશે. હા, તો પૂરી શાક અને રવાની શીરો બનાવી નાખું ને. સારું સારું, હાલો ગાઈસ, તો હવે મમ્મીને કહી દીધું પૂરી શાક અને રવાનો શીરો બનાવવાનો છે. તો ચાલો હવે હું જમવાનું બનાવી નાખું. આજે હું જમવાનું બનાવી તમને બધાને વિડીયોમાં બતાવીશ. તો સૌથી પહેલાં શાક બનાવવા માટે મેં બટેકાને છોલી લીધા, સુધારી લીધા અને એક ટમેટું પણ સુધારી લીધું. તો તેલ મૂકી કુકરમાં અને શાકનો વઘાર કરી નાખ્યો. પછી એમાં જરૂરી મસાલા બધા નાખી અને ટમેટું નાખીને મસ્ત મજાનું શાક વઘારી નાખ્યું. હવે શાક પાકે ત્યાં સુધી હું પૂરીનો લોટ બાંધી લઉં. પૂરીનો લોટ બાંધવા માટે સૌથી પહેલાં કાથરોટમાં લોટ લઈ અને એમાં મીઠું અને મોણ નાખી અને સરસ મજાનો લોટ બાંધી લઉં. પૂરીનો લોટ બાંધીને થઈ ગયો છે તૈયાર છે. બહુ કઠણ નથી બાંધ્યો અને ઢીલો પણ નથી બાંધ્યો અને શાક પણ થઈ ગયું છે રેડી. તો હવે હું પૂરી બનાવી લઉં. મારે અહીં પૂરી વણવાનું ચાલુ છે. થોડીક પૂરી વણાઈ ગઈ છે, થોડીક વણું છું. હું ગ્લાસની મદદથી પૂરી વણું છું. પહેલાં તો સરસ મજાની મોટી રોટલી બનાવી લેવાની અને પછી ગ્લાસથી તેમાં 4 પૂરી એકી સાથે થઈ જાય તે રીતે ગ્લાસથી પૂરીને આકારમાં કાપી લેવાની ગોળ, એટલે સરસ મજાની એક સરખી પૂરી બની જાય છે અને એકી સાથે 4 પૂરી બને છે. તે જલ્દીથી અને ફટાફટ બની જાય છે. જો આ મસ્ત મજાની એકી સાથે 4 પૂરી બને છે. હું તો આ રીતે પૂરી બનાવું છું. તમે કેવી રીતે પૂરી બનાવો છો તે કોમેન્ટમાં કહેજો. તો મેં બધી પૂરી બનાવી નાખી છે. પૂરી મસ્ત બની ગઈ છે. હવે બનાવીશું શીરો. શીરો બનાવવા માટે મેં લઈ લીધો છે રવો અને હવે નાનું લોયું લઈ લીધું છે. એ લોયામાં થોડું ઘી નાખીશું. ઘી ગરમ થઈ જાય એટલે એમાં રવો છે એ નાખી દેવાનો છે અને પછી થોડી વાર માટે હલાવવાનો, એટલે સરસ મજાનો રવો શેકાઈ જશે. રવાને શેકતા તો મારા હાથ દુખી ગયા છે, પણ વાંધો નહીં, શીરો ખાવો છે એટલે મહેનત કરવી પડશે. તો મેં થોડી મહેનત કરી અને ફાઇનલી રવો મારો શેકાઈ ગયો છે. જે રવો કાચો હતો ત્યારે સફેદ હતો, અટાણે શેકાઈ ગયો એટલે સરસ મજાનો એકદમનો લાલ થઈ ગયો છે. હવે રવો શેકાઈ ગયો છે. હવે શીરો બનાવવા માટે 1 ગ્લાસ પાણી છે એ ગરમ કરી નાખ્યું છે અને અડધી વાટકી ખાંડ લઈ લીધી છે. ગરમ કરેલું પાણીને ખાંડ શેકેલા રવામાં નાખી દેવાનું એટલે શીરો તૈયાર થઈ જશે. હવે આ ગરમ કરેલું પાણી છે 1 ગ્લાસ તે શેકેલા રવામાં નાખી દેશું અને પછી વાટકીમાં અડધી વાટકી ભરેલી ખાંડ છે એ પણ નાખી દેશું એમાં અને પછી મસ્ત મજાનું મિક્સ કરી નાખશું. શીરાને ત્યાં સુધી હલાવ્યા કરવાનું જ્યાં સુધી બધી ખાંડ એમાં ઓગળી ન જાય. તો ફાઇનલી એટલી કલાકની મહેનત પછી મારો શીરો મસ્તનો રેડી થઈ ગયો છે અને સુગંધ પણ મસ્ત મીઠી આવે છે. શીરો બની ગયો છે. હવે
તપેલીમાં તેલ મૂકી દીધું, જેથી કરીને આપણે બધી વણેલી પૂરી તળી શકીએ. મેં ગ્લાસથી પૂરી બનાવી છે, જેથી કરીને બધી પૂરી એક સરખી અને નાની નાની સરસ મજાની થઈ છે. અને તેલ આવી ગયું છે અને હવે હું બધી પૂરી ધીમે ધીમે તળી નાખું. પૂરી મસ્ત મજાની ગોળ દડા જેવી ઉપસીને થાય છે, જે જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો ફાઇનલી બધી પૂરી હવે થઈ ગઈ છે રેડી. હવે બધી રસોઈ બની ગઈ છે, તો હવે અમે જમી લઈએ. તો અમે જમીને કામ કરીને હું ફ્રી થઈ ગઈ છું. તો ચાલો હવે થોડી વાર મમ્મીને બધું બેઠા છે પાછું બેસું. તો ચાલો મમ્મીને પૂછી લો કે આજની રસોઈ કેવી બની છે. મમ્મી, આજની રસોઈ કેવી બની હતી? ટણ બની આવ્યું ને? સારું, હાલો તો હવે બપોર પછીનો શું પ્લાન છે? કઈ બાજુ ફરવા જવાનું? ઠંડુ વાતાવરણ છે, આપણે કાલે જશું. આજે નથી જવું? આજે ક્યાંય નથી જવું, શાંતિથી આરામ કરો. રવિવાર છે આજે. વાંધો નહીં, હાલો. હાલો ગાઈસ, તો મમ્મીએ તો આજે બપોર પછી ક્યાંય જવાનું ના પાડી છે. તો આજે કંઈ બપોર પછીનો પ્લાન નથી. તો આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને ફરી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય.